તો મિત્રો આજે આપણે નવરાત્રી નિબંધ જોવાના છીએ તો ચાલો આપણો વિડિયો ચાલુ કરીએ। પ્રતિવર્ષ આપણા ગુજરાતમાં આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના 9 દિવસો નવરાત્રી મહોત્સવના નામે ઓળખાય છે અને ઉજવાય છે। જેમ બંગાળમાં દુર્ગાપૂજાના દિવસોનું ભારે મહત્વ છે તેમ ગુજરાતમાં અંબા બહુચરા કાળકા જેવી મહાશક્તિશાળી દેવીઓની પૂજા આરાધના અને યજ્ઞો ઉપરાંત રાતના મોડે સુધી રાસગરબા ગાવાનું ઘણું મહાત્મય છે। વળી કોઈ સ્થળે તો 9ને બદલે 10મો દશેરાનો દિવસ અને પછી 15મો શરદ પૂર્ણિમાનો દિવસ પણ આ મહોત્સવમાં વણી લેવામાં આવે છે। ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં શક્તિ પૂજા અતિ ઘણું મહત્વ પરાપૂર્વથી ચાલ્યું આવે છે। અંબા, બહુચરા, મહાકાળી, ભદ્રકાળી, જક્ષણી, ખોડિયાર રનાદે, આશાપુરી એવા અનેક નામે ગરબા ગવાય છે, પરંતુ એમાં પ્રધાસર તો શક્તિ પૂજાનો જ છે। નવરાત્રિના આ 9 દિવસોમાં ગામડે ગામડે પોતપોતાની કુળદેવી મંદિરે કુંભસ્થાપન કરી 9 દિવસ એની પૂજા આરતી થાય છે। નવરાત્રિના અને પૂજામાં બેસનાર 9 દિવસ ઉપવાસ કરે છે। કયાંક ફરાળી ઉપવાસ થતા હોય છે તો કયાંક નકોરડા। આઠમના દિવસે હવન થયા અને પછી 9 નૈવેદ્ય માતાજીને ધરાવીને પારણા કરવામાં આવે છે। નવરાત્રી મહોત્સવનું આગવું મહત્વરાને જોવા મળે છે હવે તો શહેરોમાં જ નહીં ગામડાઓમાં પણ માંડવી અને સમૂહ ગરબાના જંગી કાર્યક્રમો હાથ ધરાય છે। ભવ્ય રોશનીથી રાતને રંગીન બનાવી દેવામાં આવે છે। માઇક લાઉડસ્પીકર દ્વાર બુલંદ અવાજે સુરીલા કંઠમાંથી ગરબાની સુરવલી પ્રસરે છે અને માત્ર સ્ત્રીઓ જ નહીં પુરુષો પણ હાથમાં દાંડિયા લઈને તાલબદ્ધ રીત રાસ રમે છે। સંગીતનો સાથ હોય, ઢોલત્રાસાનો નાદ હોય, ગવદાવનારાના કંઠમાં પ્રાણ હોય અને હજારો પ્રેક્ષકોના ટોળા આ દૃશ્ય જોનાર હોય પછી ઝીલનારાને પોરસ ચડે એમાં શી નવાઈ। શહેરોમાં તો હવે નવરાત્રી મહોત્સવને માઝા મૂકી દીધી છે એમ કહીએ તો એમાં ખોટું નથી। શક્તિપૂજા એક આડંબર બની ગઈ છે અને ગરબા કેવલ મનોરંજનનું સાધન। કોલેજિયન યુવકો અને યુવતીઓ ડેચોક ડિસ્કો ડાન્સ કરી નવરાત્રિના દિવસોમાં દુનિયાને નચાવી રહ્યા છે ત્યારે એમ થાય છે કે આપણે આપણા તહેવારોમાં આ પડેલી આ બધી વિકૃતિઓ સામે આંખમીચામણા જ કરવાના। શહેરમાં નવરાત્રી મહોત્સવના બહાને ખેટકપનો અને ડ્રોનું એક મોટું કૌભાંડ શરૂ થાય છે તો બીજી બાજુ ગબ કે પાવાગઢની પ્રતિકૃતિરૂપ બનાવટી ડુંગરોની રચના કરી એને વીજળીથી રોશનીથી કલાત્મક આકર્ષકતા બક્ષી એનું કોઈ મિનિસ્ટરના હાથે ઉદ્ઘાટન કરાવી 9 દિવસ સુધી જાહેર જનતાને પ્રવેશ ટિકિટ ખર્ચીને એ જોવા આવવા લલચાવવામાં આવે છે અને આ રીત હજારો રૂપિયાની આવક ઊભી કરી લેવામાં આવે છે। વળી માતાજીની આરતી નામે ઉહામણી બોલાય છે અને સૌથી વધુ રકમ બોલી નામના મેળવવા ઈચ્છનાર પાસે જ આરતી ઉતરાવાય છે। એ પણ એક નાટક જ ખેલાય છે ને। જેમને શેરીઓમાં કે પાળોમાં ગરબા ગાવાની મજા નથી આવતી તેઓ ગરબા કલ્લો સ્થાપીને હવે સ્ટેજ પર ગરબા ગાવા જાય છે ને મોંઘીદાટ ટિકિટો ખર્ચીને શ્રીમંતો આવા ગરબાના શો જોવા થિયેટરોમાં ટાઉનહોલ જાય છે વાહરે। ભાઈ ભક્તો, ધન્ય છે તમારી માતૃભક્તિને અને સિનેમાના ઢાળમાં માતાજીના ગરબા રચી દેવાની શીઘ્ર સર્જનશક્તિને। પેલો આ માથે કાણાવાળો માટીનો ગરબો કે જેમાં સળગતો દીવો સતની જ્યોત જેવો ઝગમગતી રહેતા હતો તે ક્યાં થયો ગયો એ જોવા માટે કોઈ ગુજરાતી ફિલ્મ જોવા ઘૂસી જવું પડે એવી હાલત છે કેમ ખરું ને। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો। Please subscribe this YouTube channel for more videos.